હું એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતા બધે હું કહું છું. 3 વર્ષ બ્રાહ્મણનો છોકરો છું, સંડાસ બાથરૂમ સાફ કર્યા, ચાદરો બદલી, લોકોના સામાન ઉપાડ્યા. તો હાલા બધા વેઇટરો મને જ કામ બતાવે કે તું કર તું કર. તો મેં મારી બાને ઘેર આવીને કીધું કે તો બધા મને જ કામ બતાવે છે. મને કે આપણે બાપની પેઢી સમજીને કરવાનું, ન ગમે તો છોડી દેવાનું, પણ 400 રૂપિયામાં 4000નું કામ કરવાનું. મેં કીધું કેમ? મને કે ભગવાનના CCTV કેમેરા ચાલુ છે, ધર્મરાજ ચોપડા લખે છે, આપણે તો બા બોલે એટલે જાણે ભગવાન બોલ્યા, આપણે હાલા મથવાનું ચાલુ. 3 વર્ષ પૂરા થયા, કોલેજ પૂરી થઈ, કોઈ ભગવાને આલ્યું નહીં. પણ તમને નવાઈ લાગશે કે હોટલમાં 400 રૂપિયામાં મેં વેઇટરનું કામ કર્યું. અત્યારે અમદાવાદમાં મારી 2 હોટલ છે અને એમાં 350 વેઇટરો મારા ત્યાં કામ કરે છે. હું કંઈ કરવા નથી ગયો. તમને કહું છું, તમારા દીકરા દીકરીઓ જે કામ કરતા એને શીખવાડજો. તમે કરતા તો શીખજો કે 1 લાખ પગાર હોય ને અને કરોડપતિ થવું હોય ને તો 2 લાખનું કામ કરવાનું. 1 લાખનો બદલો મળે કે ન મળે, 1 લાખમાં જે કરો એ તો મજૂરી છે, પણ 1 લાખ ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને ભગવાન એનો બદલો આપે છે. આ આખો પરિવાર સમજી ગયો છે કે વધારાનું આપો, એક્સ્ટ્રા આપો. ગાડીઓ આપો તો ગાડીઓ મળશે, લોકોને ખુશી આપો તો ખુશી મળે. હવે આમના પાસેથી આપણે શીખતા નથી. હું તો શીખી ગયો તો મજા આવી ગઈ. ઘઉં વાવો ને તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, દગો વાવો તો દગો ઉગે, ઈર્ષા વાવો તો ઈર્ષા ઉગે, પ્રેમ વાવો તો પ્રેમ વાવે ઉગે. અને કોઈની પ્રગતિમાં મદદરૂપ થઈએ તો ભગવાન આપણી પ્રગતિ કરાવે કરાવે ને કરાવે. તો ઘરમાં એક આપણા સંડાસ બાથરૂમ છે ને, આપણા રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ. સંડાસ બાથરૂમ રસોડાથી ચોખ્ખા હોવા જોઈએ. ઘરે જઈને ચપ્પલ કાઢીએ ને તો રામ ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. રૂમાલ અહીંયા, નેપકિન અહીંયા, ઘડિયાળ અહીંયા, મોબાઈલ, બધું બેસ્ટ. અને તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે પરમ તત્વ ભગવાન સમજી જાય છે કે આ મારી ઓરિજિનલ નોટ છે. આ બધું બેસ્ટ કરે છે. કોઈ જોવે કે ના જોવે, પણ પાણીની બોટલે પડી હોય તો લઈને મૂકી દે છે. તો સમજવાનું આપણી લોટરી પાકી. તમને એક નાનો દાખલો આપું પાછળ બેઠેલા માટે ખાસ. ગુજરાતનો એક શિક્ષક ટ્યુશન કરે નહીં, ઈમાનદારીથી ક્લાસમાં ભણાવે. બાકી બધા શિક્ષકો ટ્યુશન કરે. પેલો કે નહીં, મને સરકાર પગાર આપે છે લાખ રૂપિયા, આપણે મફતનું લેવું નથી. હાજે 5 વાગે જે છોકરાઓને ન આવડે એને ઘરે બોલાવીને વધારાનું ભણાવે. તમે જુઓ, આ દાખલા છે. અને વર્ષો ગયા, શિક્ષક રિટાયર થયા, શિક્ષકે એવું ભણાયેલું, વાત મૂકો. અને તમને નવાઈ લાગશે, લાંબી વાત નથી કરતો, આજે એ શિક્ષકના છોકરાઓની ફેક્ટરીમાં 8000 માણસ કામ કરે છે. 8000 પેઢીનું પુણ્ય હોય છે. જોઈન્ટ ફેમિલીમાં એક વીક હોય, નબળો હોય, તમને લાગે, પણ એના પુણ્યના હિસાબે આખું ઘર ચાલતું હોય છે. આપણને ખબર નથી. આપણે કે આ મોળો છે, આ મોળો નથી, આ તોડ છે, આ જ મલાઈ છે. જે કરો એ બેસ્ટ કરો. રાત્રે હુઈ જઈએ પથારીમાં એક સોળ ન હોવો જોઈએ. એટલે ભગવાને શું કીધું? કર્મ તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. તો કર્મ કેવું કરવાનું છે? બેસ્ટ કરવાનું. જે કરો, નાનામાં નાનું કામ મસ્ત કરવાનું. મંદિરમાં જઈએ, આભાર. આ અમેરિકા અને દુનિયામાં પૈસા કેમ છે ખબર છે? ભગવાન ઓછા છે, પૈસા કેમ છે? દાડામાં 100 વાર સોરી ને થેન્ક યુ કે, સોરી થેન્ક યુ. અને આપણે કે હું છે, અડી ગયો તો અડી ગયો, એટલે ખેંચેલું જોઈએ પાછું. એમ પેલો તમે આઈસ્ક્રીમ લઈને નીકળો ને અને તમારા હાથમાંથી તુલસીભાઈ આઈસ્ક્રીમ પડી જાય ને તોય તમને સોરી કે પેલો, અને આપણે કે હાથ ભાગી ગયા છે, પેલો તો આપણને બીજી આપે હાલો. અને એટલે ત્યાં પૈસો છે. અને આપણા ત્યાં ગરીબી કેમ છે? હરામી નંબર 1. પહેલાં હાલો નોકરી માટે હાથ જોડે, સાહેબ નોકરી આપો ને પછી આપણે નોકરી આપીએ ને 20,000ની. હવે ભગવાન તમારું ભલું કરે. અઠવાડિયામાં હરામી બેઠો બેઠો રીલ જ જોતો હોય. હવે જો રીલ પરથી યાદ આવ્યું, ધ્યાનથી સાંભળજો કર્મ કેવું કરવાનું. અલ્લા તમે રીલમાં સંજયભાઈની રીલ જુઓ તો સંજયભાઈની જ રીલ આવે છે કે નહીં? તમે ભેંસોની રીલ જુઓ તો બધી ભેંસોની જ આવે. તમે અમિતાભ બચ્ચનને જુઓ તો અમિતાભ બચ્ચન જ આવે. તમે જે જુઓ ને ગૂગલ એ જ મોકલે, ખબર છે? તમે હારી હાડીઓ પહેરો તો બધી હાડીઓની જ આવે. તો બોલો ગૂગલને ખબર પડે છે કે આ ભાઈ બહેનને હું જોવું ગમે છે તો એ મોકલે છે. તો ઉપર બેઠેલા ગોડને ખબર પડે કે આને હું જોઈએ છે તો મોકલે કે ન મોકલે?
તે એને તો ખબર પાડો. આ 4-4 કલાક આમ આમ, અરે ઊંઘમાં હવે તો આમ આમ કરે છો. અરે એક બેન આયા પ્રેગ્નન્ટ હતા, પછી એમને બચ્ચું આવ્યું, તો 6 મહિના પછી મારી પાસે આવ્યા. મને કે મારે તો લાલીઓ કે મોબાઈલ વગર રહેતો જ નથી. મેં તું કેમ? મને કે સંડાસ જાય તોય મોબાઈલ, ખાવા બે તોય મોબાઈલ, ઊંઘે તોય મોબાઈલ. હવે કે આનું કરવું શું? મેં તું બેન કાંઈ ન થાય. મને કે કેમ? મેં તું એ પેટમાં હતો ને ત્યાં તમે ધંધો જ આ કર્યો છે. એટલે અભિમન્યુ કોઠા શીખીને આવ્યો છે, હવે એને મોબાઈલ જોશે. જે કરો તે બેસ્ટ કરો. તમે બધા હસો છો, કેવા લાગો છો ને સરસ. હે અને આમ હસો. અને એક વાત ફરીથી કહું છું વડીલો, જો તમે આજે હરિદ્વારમાં આ વડીલોના પ્રોગ્રામમાં ખુશ નથી ને બોસ, તો તમે જિંદગીમાં ક્યાંય ખુશ નહીં હોય. લખી રાખજો બોસ. જો આજે અહીં ખુશ નથી, એટલે સૌજીબાઈ છે ને ગોઠવ્યું છે બધું, છાનામાના ફોટા પાડે છે દિવેલ પીધેલાના, તમારો નો આવી જાય. ખૂણામાં બેઠા હોય તો શું ભગવાન કેમ ચાલે છે? એટલે દિવેલ પીધેલા ફરતા નહીં, બધે કેમેરા, સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. છેલ્લા દિવસે અહીંયા બતાવશે કે જો આ બધા દિવેલ પીધેલા ફરતા, એટલે આપણે તો ખૂણામાં બેઠા હોય તો શું કરવાનું? મોજ છે. ધણી ધણિયાણી એકબીજાના હાથ પકડીને જે જવાનીમાં નહોતું કર્યું કરો. બધા નદી કિનારે બેહવા જાય, અહીંયા ગંગા નદી કિનારે બેહવા મળ્યું, ત્યાં જઈને બેહો. સાલો કે કેટલું ધ્યાન રાખ્યું તોય 60 થઈ ગયા. જીવી લો બોસ. એટલે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. તો પૈસા કમાવા તો બધું શું કરવાનું? બેસ્ટ કરવાનું. એટલે આજથી આપણે જે કરીશું એ શું કરીશું? બેસ્ટ કરીશું. મંગળસૂત્ર પહેરવાનું જ, થેલો રાખવાનો જ, માળા રાખવાની જ નિયમ છે, એટલે કરવાનું. ત્રીજી વાત ફરીથી સાંભળો, આ ધર્મ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. છે ને આર્યા એ સ્વર્ગમાં છે, એમને મોક્ષ છે, મોક્ષ. એ ગયા કામથી હો, હવે એ ગયા કામ. સૌજીભાઈને કોઈ મસાલાવાળો બીડીવાળો મળી ગયો તો સીધી ટિકિટ પકડાઈ દેવો ભાઈ. જો તમને તમારી નથી પડી તો અમને તમારી નથી પડી, અને જો તમને તમારી પડી છે તો અમને તમારી પડી છે ભાઈ. આજે આ બધા પૈસાદાર લોકો માટે 1 મિનિટ ના હોય અને આપણી જોડે અહીંયા 10-15 દિવસ રહે ને, તો હાલ આપણે સુધરી જ જવું જોઈએ. બગડવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે બોલો, પહેલું ધર્મ કોના હાથમાં? આપણા હાથમાં. કૃષ્ણ ભગવાને સાચું કીધું. બીજું પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ એના હાથમાં. તો બીજી અવસ્થા કોના હાથમાં? ભગવાનના હાથમાં. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. એટલે આપણે તો હવે થઈ ગયા, હવે હું. પણ સાંભળો, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કીધું એ પહેલાં એક નાની વાત કરું. મેં લગભગ 3000 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા છે. બ્લેડ મારે ને 10મા માળથી ફોટા પાડે ને કૂદકો મારું, સામે ટ્રેન આવતી ને કે મરી જાઉં, એમને પકડીને લાવે. પણ આ 3000માંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? એમાં પૈણેલા આવી ગયા. એવું નહીં કે કુંવારા. હવે સાંભળો, ભગવાને શું કીધું છે ત્રીજી અવસ્થા માટે? કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કાઉન્સમાં ફાંફા મારવા નહીં. સમજી ગયા? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? નથી. તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો નથી. મા બાપ બદલી શકાય? કોઈ મા બાપ બદલે છે? ભાઈ બહેન બદલી શકાય? તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. કેમ કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. પેલી 5 લાખમાં છૂટું કર્યું એ બબાલો ક્યાં જાય? કર્મ તો કોઈને છોડતું નથી. હવે જો ખાનગી વાત જાહેરમાં કહું, કહેવાય કે મને ખબર નથી. તમને જો તમારો ઘરવાળો કે ઘરવાળી ન ગમતા હોય ને, તો ડબલ પ્રેમ કરજો. કેમ કે આ જન્મમાં બધો હિસાબ પતી જાય. અને જો ગમતું હોય તોય ડબલ કરજો. સાલો બીજી વાર એ જ મળે. 2 કેસમાં ડબલ કરવો. 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં એક
પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ નથી. ભારતના પતંજલિ યોગ સૂત્રથી માંડીને આજ સુધી અહીં તો પૈણ્યા એટલે ફીટ,